Good morning to everyone. Example 4. The financial position of Amarnath Limited. What is the name? Amarnath Limited. The financial position of Amarnath Limited on the date of redemption of preference share is as follows. Date of redemption of preference share. જ્યારે તમે preference share redemption કરો છો તે દિવસેની પોઝિશન આ પ્રમાણેની છે. ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ ઇચ 10 રૂપિયાનો શેર છે. તો નંબર ઓફ શેર શોધવા પડશે. તો 10 વડે ડિવાઈડ કરો. તો 2,50,000 ને 10 વડે ડિવાઈડ કરો તો કેટલા આવશે? 25,000 શેર. 10% cumulative preference share ₹75, 100 rupees each, 75 paid up. એટલે આ કયા કહેવાય? પાર્ટલી પેડ અપ કહેવાય. તો લખી રાખો પાર્ટલી પેડ અપ. તો એને ડિવાઇડેડ કેટલા વડે કરીશું? 75 વડે. તો કેટલા થશે? 1000 છે. કેટલા થશે? 1000 છે. અને redeemable preference share 10%, 100 rupees each fully paid up. તો આને 100 વડે ડિવાઈડ કરો. તો 100 વડે ડિવાઈડ કરો તો 500 શેર. કેટલા આવશે? 500 શેર. કેપિટલ રિડમ્પશન રિઝર્વ અને સિક્યોરિટી પ્રીમિયમ. આ જે છે એ કેપિટલ નેચરનું છે. P&L લાયબિલિટી સાઈડ છે એટલે કંપનીનો પ્રોફિટ બતાવે છે. કરંટ લાયબિલિટી છે. સામેની સાઈડ બધી એસેટ્સ આપેલી છે. ફિક્સ એસેટ. ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ આવશે એટલે ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું કે એસેટ બેંક અને અધર કરંટ એસેટ. તમને ખબર છે તે પ્રમાણે રિડીમેબલ પ્રેફરન્સ રિડમ્પશન જ્યારે કરવાનું હોય તો ફક્ત ફુલ્લી પેડ અપ શેરનું રિડમ્પશન થાય, પાર્ટલી પેડ અપ શેરનું રિડમ્પશન થાય નહીં. તો એક્ઝામ્પલમાં ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ શેર કેટલા છે? તો 50,000 છે. તો ટુ રિડીમ ધ ફુલ્લી પેડ અપ, અહીંયા લખેલું છે ટુ રિડીમ ધ ફુલ્લી પેડ અપ પ્રેફરન્સ શેર ફોલોવિંગ, અહીંયા કરેક્શન છે, ફોલોવિંગ રિઝોલ્યુશન આર પાસ. કયું રિઝોલ્યુશન છે? તો કે પ્રેફરન્સ શેર ટુ બી રિડીમ્ડ એટ અ પ્રીમિયમ ઓફ 10%. પ્રેફરન્સ શેરનું રિડમ્પશન કેવી રીતે કરવાનું છે? 10% પ્રીમિયમથી. તો તમારા પ્રેફરન્સ શેર છે કેટલા? 50,000. તો એનું પેમેન્ટ કેવી રીતના કરવાનું છે? 10% રિડમથી. તો બાજુમાં લખો 50,000 પ્લસ એના 10% 5,000. એટલે રિડમ્પશન માટે રકમ અમાઉન્ટ રિક્વાયર કેટલી છે? 55,000. કેટલી છે? 55,000. નેક્સ્ટ, ઇન્વેસ્ટમેન્ટ આર ટુ બી સોલ્ડ at a profit of 10%. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ 1,25,000 ના છે, પ્રોફિટ ઓફ 10%. તો 1,25,000 વત્તા 10%. 10% એટલે કેટલા થાય? 12,500. 1,25,000 ના 10%, 12,500. એટલે કેટલા થશે? 1,37,500. 1,37,500. ત્યારબાદ 2,500 equity share of ₹10 each are to be issued at par. Are to be issued at par for the purpose of redemption of preference share. 2,500 ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે, 10 રૂપિયાનો એક. શેના માટે? રિડમ્પશન માટે. એટલે આ કયો પોઈન્ટ આપ્યો છે? ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. હવે સમજો, તમને રિડમ્પશન માટે આપણે જે થિયરી જોઈ ગયા, તો રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર માટે તમારી પાસે બે રસ્તા છે, ફ્રેશ ઇસ્યુ ઓફ શેર અને આઉટ ઓફ પ્રોફિટ. તો ફ્રેશ ઇસ્યુ ઓફ શેરમાં તમારે કઈ વેલ્યુ લેવાની? નોમિનલ વેલ્યુ. પણ તમે અહીંયા આગળ શેર ઇસ્યુ કર્યા છે 2,500, 10 રૂપિયા, એટલે નોમિનલ વેલ્યુ છે. ધ કંપની અંડરલાઇન ઓલ્સો ઇસ્યુડ બોનસ શેર. બોનસ શેરને રિડમ્પશનનો કોઈ લેવા દેવા જ નથી. ઇન ધ રેશિયો ઓફ 1 ઇક્વિટી શેર ફોર એવરી 11 શેર હેલ્ડ. એટલે દર 11, તો 11/1, 11/1 લખી રાખજો. હવે આ 11/1 તો આપણા નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા? તો અત્યારે જુઓ તો 25,000 છે, તો 25,000 લેવાના, આ નહીં લેવાના. 2,500 જે તમે ઇસ્યુ કર્યા છે એ આની અંદર એડ કરવાના, એટલે પ્લસ 2,500. તો ટોટલ કેટલા આવશે? 27,500. કેટલા આવશે? 27,500. હવે લાસ્ટમાં શું કહે છે? પ્રીમિયમ ઓન રિડમ્પશન ઇઝ રિક્વાયર્ડ to be written off by using security premium.
કેવી રીતના રિડમ્પશન કરવાનું છે? સિક્યોરિટી પ્રીમિયમનો ઉપયોગ કરીને. તમને યાદ હોય તો રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં તો જે પ્રેફરન્સ શેર પ્રીમિયમની રકમ હોય એ પ્રીમિયમની રકમ રિડમ્પશન શેમાંથી થાય? સિક્યોરિટી પ્રીમિયમમાંથી અને પીએનએલ એકાઉન્ટમાંથી. તો અહીંયા તમને સિક્યોરિટી પ્રીમિયમમાંથી જ રિડમ્પશન કરવાની છે એવું કહી દીધું છે. તો પ્રિપેર નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ટુ રેકોર્ડ ધ અબાઉટ ટ્રાન્ઝેક્શન્સ assuming that all the necessary formalities are complied. ખાલી જર્નલ એન્ટ્રીઝ તૈયાર કરવાની છે. હવે આટલું મેં તમને સમજાવ્યું. જસ્ટ યુ થિંક ઓવર ઇટ 2 minutes. કોઈ કોમ્પ્લેક્સ છે. ચાલો હવે આનું વર્કિંગ કરવું પડશે આપણે. ગઈકાલે જે એક્ઝામ્પલ ચલાવ્યો છે એ સેમ એક્ઝામ્પલ્સ છે, આમાં કોઈ ચેન્જ છે નહીં. તો વર્કિંગ નોટ પહેલા આપણે કરીશું.
તો વર્કિંગ કેવી રીતના આવશે? તો પહેલું વર્કિંગ હંમેશા કયું આવે? વર્કિંગ નોટ ફર્સ્ટ. કેલ્ક્યુલેશન ઓફ amount to be required for redemption of preference share. redemption માટે કેટલા રૂપિયાની જરૂર પડશે? તો સમજો, તો amount required for redemption 10% પ્રીમિયમ થી તમારી પાસે પેમ્પલેટ છે. તો પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાના છે? ફુલ્લી પેડ અપ. તો required amount is equal to nominal value of preference share plus સર તમે લખો ये नहीं देखा तू 10% premium. Nominal value सर नहीं देखा तू plus 10% premium. તો નોમિનલ વેલ્યુ કેટલા રૂપિયા છે? એક્ઝામ્પલમાં જુઓ, 50,000 plus 10% premium 5,000 is equal to 55,000. પહેલા સમજી લેજો, 55,000. અચ્છા, પહેલી એન્ટ્રી કઈ આવશે? સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યા છે, તો એની એન્ટ્રી. તો વર્કિંગ નોટ સેકન્ડ. calculation of profit or loss on sale of investment. તો book value કેટલી? book value of investment કેટલા રૂપિયા book value છે ઇન્વેસ્ટમેન્ટ ની? 1,12,500. અને કેવી રીતના? 1,25,000, 1,12,000, 1,25,000. અને કેવી રીતના વેચ્યા છે? સેકન્ડ પોઈન્ટમાં જો 10% પ્રોફિટ પ્લસ 10% પ્રોફિટ, તો કેટલા આવશે? 12,500. એટલે 1,37,500 રૂપિયા એની સેલિંગ પ્રાઇસ આવશે. હવે એક્ઝામ્પલ સમજો. હવે શું કહે છે? પહેલી એન્ટ્રી કઈ આવશે? ચલો મને કહો. ન્યુ શેર ઇશ્યુ ની. પછી બીજી એન્ટ્રી કઈ આવશે? પહેલી એન્ટ્રી લખવા માટે નવા શેર કેટલાને ઇશ્યુ કર્યા? 2500. તો એ તો તમને સમજણ પડી ગઈ. બીજી એન્ટ્રી કઈ આવશે? રિડમ્પશન ની. તો જે તમે વર્કિંગ નોટ ફર્સ્ટ કર્યું છે એના પરથી તમારે કેટલા રૂપિયાનું રિડમ્પશન કરવાનું છે? તો કેટલા પર્સન્ટેજ રિડીમેબલ પ્રેફરન્સ શેર છે? 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે. તો એની એન્ટ્રી શું આવશે? 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 50,000. 5,000 રૂપિયા 10% લેખે પ્રીમિયમના ચૂકવવાના છે. તમારા વર્કિંગમાં મેં તમને અમને સમજાવ્યું તે પ્રમાણે. તો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ 5,000 ટુ કોને ચૂકવવાના છે? પ્રેફરન્સ શેર હોલ્ડર ને. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ક્રેડિટ. એટલે પહેલી એન્ટ્રી પતી ગઈ, બીજી એન્ટ્રી પતી ગઈ, ત્રીજી એન્ટ્રી સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ની, એટલે એ એન્ટ્રી પણ પતી ગઈ. ચોથી એન્ટ્રી રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ. ચોથી એન્ટ્રી દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. આ ત્રણ એન્ટ્રી મેં તમને લાસ્ટ પીરિયડમાં એન્ટ્રી સમજાવી હતી. ચોથી એન્ટ્રી તમારું પ્રીમિયમ તેમાંથી રિડમ્પશન કરવાનું છે તેની એન્ટ્રી જોઈ લો. પહેલી એન્ટ્રી ફ્રેશ ઇશ્યુ, બીજી એન્ટ્રી રિડમ્પશન ડ્યુ ની એન્ટ્રી, ત્રીજી એન્ટ્રી સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ચોથી એન્ટ્રી પ્રીમિયમ રિટર્ન ઓફ. તો તમારા એક્ઝામ્પલની અંદર શું કીધું છે? પ્રીમિયમ શેમાંથી રિટર્ન ઓફ કરવાનું છે? તો યુ કેન સી લાસ્ટ પોઈન્ટ, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઇઝ રિક્વાયર્ડ ટુ બી રિટર્ન ઓફ બાય યુઝિંગ સિક્યોરિટી પ્રીમિયમ. એટલે ચોથી એન્ટ્રી પ્રીમિયમ રિટર્ન ઓફ. બોલો, આ ચાર એન્ટ્રી આવડે કે ના આવડે? हाँ બરોબર છે. હવે પાંચમી એન્ટ્રી સીઆરઆર માં ટ્રાન્સફર કરવાની. આ મેઇન છે. મેઇન રકમ આ છે કે સીઆરઆર માં ટ્રાન્સફર કેટલા રૂપિયા કરવાના રહેશે. તો સીઆરઆર માટે
તમે કેટલા રૂપિયા યુટિલાઇઝ કરો છો. તો નાઉ ધીસ ઇઝ ધ વર્કિંગ. ઓકે, તો સીઆરઆર માં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના રહેશે? તો અમાઉન્ટ ટુ બી ટ્રાન્સફર ટુ સીઆરઆર એટલે એનો મતલબ કયા ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ કરો છો, કયા ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ કરો છો. તો વર્કિંગ નોટ થર્ડ. Calculation of profit to be utilized for redemption અથવા તો and amount transferred to CRR account. હવે તમારી પાસે એક્ઝામ્પલમાં જુઓ, જો ફ્રી નેચરના રિઝર્વ કે જેમાંથી ડિવિડન્ડ ડિક્લેર થઈ શકે એવું કયું છે? ફક્ત પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ છે. કેટલું છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ છે. તો એક્ઝામ્પલમાં જુઓ, તમારે રિડમ્પશન કેટલા રૂપિયા કરવાનું છે? પહેલા તો એ કહો, રિડમ્પશન કેટલા રૂપિયા કરવાનું છે? 55,000. તો 55,000 માંથી હવે સમજો એવરીવન, 55,000 માંથી તમે શું કરો છો? તો કે શેર ઇસ્યુ કરો છો. 2500 શેર, 10 રૂપિયાનો એક, એટલે 25,000 તો એમાંથી જ રિક્વાયર છે. તો અમાઉન્ટ રિક્વાયર યુટિલાઇઝ પ્રોફિટ. પ્રોફિટ યુટિલાઇઝ કરવા માટે તમારે પહેલા તો રૂપિયા કેટલા જોઈએ છે તે અમાઉન્ટ રિક્વાયર ટુ યુટિલાઇઝ profit for redemption. તો nominal value of redeemable preference share કેટલા રૂપિયા છે? 50,000. એમાંથી utilized proceed of net issue of share કેટલા છે? 25,000. તો રિક્વાયર્ડ અમાઉન્ટ કેટલી થઈ? 25,000. તો હવે તમે આ 25,000 રૂપિયા શેમાંથી યુટિલાઇઝ કરશો? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી યુટિલાઇઝ કરશો. તો તમારી પાસે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કેટલું છે? 1,50,000 રૂપિયા છે. કેટલું છે? 1,50,000 રૂપિયા છે. તો એ 1,50,000 રૂપિયામાંથી તમે આ 25,000 ઉપયોગમાં લેશો. તો પીએનએલ એકાઉન્ટનું બેલેન્સ શોધવું પડશે કમ્પલસરી. તો પીએનએલ એકાઉન્ટ બેલેન્સ, તો પીએનએલ એકાઉન્ટ બેલેન્સ જે આપણને આપેલું છે એ કેટલું છે? તો એક્ઝામ્પલમાં જો 1,50,000. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આગળ આમાં તો એ પોઈન્ટ નથી આવતો, પણ આગળ એક પોઈન્ટ આવશે. હવે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમે 12,500 રૂપિયા પ્રોફિટ થયો, તો એ અહીંયા આગળ શું કરીશું? પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 12,500. તો કેટલા થયા? 1,62,500. હવે એમાંથી તમે યુટિલાઇઝ ફોર
redemption as about કેટલા રૂપિયાની જરૂર છે 25,000 તો કેટલા આવશે ટોટલ ડિફરન્સ શોધો 1,37,500 તો આ રિમેનિંગ બેલેન્સ કહેવાય આની જરૂર નથી હમણાં તો તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે આપણી પાસે 1,62,000 રૂપિયા છે અને તમારે જોઈએ છે 25,000 તો 25,000 યુટિલાઇઝ થઈ શકે તેમ છે તો યસ તો પછી આપણે યુટિલાઇઝ કરવાના એટલે therefore amount transferred to CRR is equal to 25,000 rupees તો આ પ્રમાણે એનું પહેલું બીજું અને ત્રીજું વર્કિંગ થાય તો આપણી જે પાંચમી એન્ટ્રી છે જે હમણાં મેં તમને સમજાવી તે કે અમાઉન્ટ યુટિલાઇઝ જે છે ફોર રિડમ્પશન એ ટ્રાન્સફર કરો CRR માં તો એમાં કેટલી ટ્રાન્સફર કરશો તો P&L માંથી યુટિલાઇઝ કરશો તો P&L ડેબિટ કેટલા રૂપિયા 25,000 ટુ CRR અકાઉન્ટ ક્રેડિટ 25,000 આ ત્રણ જ વર્કિંગ એની અંદર આવશે આ વર્કિંગ જે P&L વાળું છે એ જરૂર નથી પણ તે છતાંય એટલા માટે કર્યું કે આગળ એની જરૂર પડે તો ત્રણ વર્કિંગ હું તમને આપું છું એ વર્કિંગ કરી લો અને ફરી આપણે જોઈન થઈએ છે અને જર્નલ એન્ટ્રીઝના કોલમ દોરી રાખો પહેલા જર્નલ એન્ટ્રીઝના કોલમ દોરવાના 5 એન્ટ્રી આવે એટલે એક પેજ તો મિનિમમ જોઈશે તો જર્નલ એન્ટ્રીઝના કોલમ દોરો પછી આ વર્કિંગ કરો ઓકે